નમસ્કાર મિત્રો, મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જૂનાગઢ સિનિયર સિટીઝન મંડળ અને એના સભ્યો 125ની આસપાસ એક રમણીય સ્થળ કે જે આવતાની સાથે જ આપણને મજા આવે એક કયું સ્થળ છે અને આપણે શું મોજ કરવાના છીએ એ વજુભાઈ કહેશે. આજે આપણા મંડળનો જે પ્રવાસ છે, જૂનાગઢ તાલુકાનું ચોકી ગામ છે, એની બાજુમાં હાઈવે ઉપર જ નકલંગ ધામ કે જે જગ્યા આપણે ભેસાણ પાસે પરબની જગ્યા છે એની નીચે આવે છે. એકદમ રમણીય સ્થળ છે અને અહીં અત્યારે બધા સિનિયર સિટીઝન મંડળના સભ્યો આવી પહોંચ્યા છે. આખો દિવસ સવારે નાસ્તો, બપોરે જમવાનું અને આખો દિવસ નાની મોટી રમત અને આનંદ કરવાનો છે. સૌ સાથે મળી આનંદ કરીએ અને મોજ કરીએ. મિત્રો, તો આજના આ કાર્યક્રમની સમગ્ર માહિતી આ મારી યુટ્યુબ ચેનલમાં આપને જોવા મળશે. તો ચાલો પ્રથમ આપને બતાવું આ જગ્યાનો નજારો. સુંદર મજાનું મંદિર અને એ મંદિરના પ્રવેશદ્વાર ઉપર ગજરાજ, 2 ગજરાજ અને 2 ગજરાજથી આ મંદિર એ સુશોભિત છે અને આ એનો પ્રવેશદ્વાર છે. આ મંદિરનું સંપૂર્ણ બાંધકામ અને રામદેવ પીરની ત્યાં મૂર્તિ છે. અને અહીંયા પણ અહીંના જે ગુરુ મહારાજ છે, મહંત શ્રી, આ એમની સમાધિ છે. અને બરોબર મંદિરની બાજુમાં આ જગ્યા અને મંદિર વિશાળ જગ્યા છે. બહુ સુંદર આયોજન થઈ શકે એવી આ જગ્યા. યજ્ઞ મંડપ છે, યજ્ઞશાળા. અહીંયા હોમ હવન આદિ થઈ શકે તેવું. અને આપણા મંડળના તમામ સભ્યો અહીં પહોંચી ગયા છે અને અત્યારે એ ખુરશીઓ પાથરી અને આરામથી એ નાસ્તો પણ કરી રહ્યા છે, એ બતાવું. પણ પ્રથમ આપણે મંદિરના દર્શન કરાવું. મંદિરમાં બિરાજમાન પ્રભુ એટલે રામાપીર અને આ ભાથીજી, બહુ સુંદર મજાની મૂર્તિઓ એ અહીં સ્થાપિત કરવામાં આવેલી છે. અને સંતો મહંતોના ફોટોગ્રાફ્સ પણ એ રાખવામાં આવ્યા છે. રામાપીર, મૂળ જગ્યા રામાપીરની છે. આ રામાપીરના દર્શન આપને કરાવું છું. સુંદર જગ્યા અને સામેનો મુખ્ય પ્રવેશદ્વાર અને ફરતા ઘટાદાર વૃક્ષો. નમસ્કાર. અને એ વૃક્ષોની બાજુમાં એક વોલ બનાવવામાં આવ્યો છે અને ત્યાં નાસ્તાની સુંદર વ્યવસ્થા દર વખતે આપણે ધનજીભાઈ વરદ હસ્તે કરીએ છીએ. તો નાસ્તાની પણ ત્યાં વ્યવસ્થા સુંદર કરવામાં આવી છે. તો આપને બતાવું કે એ નાસ્તો શું છે આજનો. આ બધા નાસ્તો કરી રહ્યા છે. ગરમમાં ગરમ ગાંઠિયા. નમસ્કાર. જલેબી અને તીખા અને મોળા મરચા. હા હો ભાઈ, રમેશભાઈ બંને જાત. બે હા.
હાલો ડુંગળીનું કેજો ભાઈ વેલાર અને ડુંગળીનું કચુંબર અને ગાજરનો પ્રોટીન વાળો અને સંભારો અને ચા. અને મોડીને કોફી બે. તો આ બધા કાર્યકરો અને ધનજીભાઈના બધા સભ્યો અને બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. બહુ સુંદર જગ્યા છે આ. બધા ગાંઠિયા આરોગી રહ્યા છે. સુંદર મજાના ગાંઠિયા, જલેબી, ચા, સંભારો અને મરચા. જય હો જય હો જય હો જુનાગઢ. નાસ્તાની મોજ માણી રહ્યા છે. કેમ આમાં જલેબી નથી વજુભાઈ? અડદીઓ ઓછો હતો તો આમાં જલેબી પણ ઓછી છે. ના પાડી કે જલેબી જો કે એમાં શું, જલેબી ઓછી ખાય તો લાડવા બે ખવાય. ખાઈને આવે ને પછી જાય. હા, કંઈક રાહ જોવાય છે. ડીશ લઈ લ્યો ને હવે લઈ લઈશું. હવે લઈ લે, હવે આપણે લઈ લઈ. સોમનાથમાં જે મહાદેવના સ્વાભિમાન યાત્રા જે ચાલે છે એના અનુસંધાને આજે 11 તારીખે 11/1/2026 રોજ આ સિનિયર સિટીઝન મંડળના પ્રવાસમાં આપણે ચાલો રામધૂનથી અને શિવના નામથી આજનો કાર્યક્રમની શરૂઆત કરીએ. મહાદેવ હર. શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય પશુપતિનાથ શિવાય શિવ પશુપતિનાથ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ મહાદેવ. तव शक्तिवा मांगे पिता हे चंद्रिका अपराजिता चहुवेद गाये संहिता नटराज राज नमो नमः सतश्रुति तांडव रचयिता नटराज राज नमो नमः हे गुरु शंकर पिता नटराज राज नमो नमः. ગેમનું નામ ગેમનું નામ છે મીઠા ઓજાય અને આ ગેમ માટે થાય અને આપણે પહેલું કપલ છે એ વજુભાઈને જ આમંત્રણ આપવાના છે. વજુભાઈ ને નિર્મળાબેન છે એ બોલતો ને આઈડિયા આવી જાય.
આગળ નીકળી ગયો એવું પાછું વરવું હોય તો વરાય. હા હવે તમે આગળ નીકળી ગયા હતા એટલે જો નહીં ડેન્જર આની કરાવો ડાબુ જમણું બોલો ખાલી બસ એટલું જ બોલો. એ પકડા લેવા દો વાહ હવે વજુભાઈ હા હવે ખોલ નાખો આની કોણ ફરી જાઓ. આપણે બધા ચોકલેટ આપણે વજુભાઈ થી તાલીઓ વગાડવાની છે. તમારી પાસે વિડીયો ચાલુ ચાલુ જ છે. સીમ ખુલ જા. હા છે ને વેરી ગુડ હવે આમાં તો સીટિંગ કર્યું તો ખુરશી બદલાવી નથી. હવે ખુરશી નહીં બદલીએ, ખુરશી તો અહીંયા જ રાખશું. અને બે બહેનો પોતાના હાથ બેન પાડી હોય, પોતાને એમ થાય મારે આ તો એને કંઈક ખવડાવવું છે, એને આવવાની છું. એવું આવશે ને તો અમે કહેશું ડેન્જર. જેન્ટ્સની લાઈન આવશે તો ડેન્જર કહેશું. લેડીઝમાં ગમે એને આમું દેશું તો ચાલશે. રાજુ થોડુંક પાણી લઉં. ભાઈ હિન્ટ આપો માં કોઈ. ચાલો એની કોઈ જેન્ટ્સની લાઈન આવે છે. ખોલી નાખો. આમ ફરી જાવ. આમ ફરી જાઓ આમ કરો. આ એક બેન બે બહેનોની એક રમત પૂરી કરી અને પછી બીજી ગેમ તરફ જઈએ ચાર તો ફરી રહ્યા, બે બાકી છે. હવે ખાંડો મોકલીએ. ધીમે ધીમે હાલજો. ચાલો એની તો લેડીઝની લાઈન છે. ડાબી બાજુ લેડીઝ લાઈન છે. ગુડ ગોઈંગ બીજી લેડીઝ લાઈન છે. ચોકલેટ ખવડાવે ચાલો ધીમા ડગલા ભરે છે. ધીમા ડગલા. હા મક્કમ. થોડા પીછે પીછે ધીમી પડે છે ને બધું લઈ જતા હવે. ધીમી પડે છે બધું લઈ જતા હવે. તાજ તાર ફેરા યાદ કરો. ભેગા એ તો ઈ હોય તો ફરે ને હા બ્રાહ્મણ હોય ને ભેગા. આપણે હાથા ઈ હોય તો ભેગા ફરે હોય ને મામા કે કોઈ ભેગા. ચંદ્રિકાબેન તાલી વગાડો.
તાલી પડાવી બાજુ વેરી ગુડ. મને બેનપણી જેવી વાતે વાતે બા બેવલ ભાઈ આ બાજુ જો તમારો હાલો રેડી. રેડી લ્યો. બીજું મારી જે બંને ગેમ છે એ ગ્રુપ ગેમ છે અને જેને રમવું હોય બધા રમે તોય રમી શકાશે, બાકી જેને રમવું હોય ને એ વચ્ચે એક રાઉન્ડ કરી દે. તમારી જગ્યાએથી તમે કોઈ ઊભા ન થતા, આઉટ થાય એ થોડા ખુરશી લઈને પાછળ વયા જાજો. પછી બીજો રાઉન્ડ આપણે શરૂ કરીએ ત્યારે તમે તમારી જગ્યાએ આવી શકો. પહેલાં તો આપણે વોર્મ અપ માટે એક ગીત મેં તૈયાર કર્યું છે અને ગીતના પહેલા કડીને અંતે જે આકારનું નામ આવે તમારે બધાએ મોટેથી એ બોલવાનું છે. લગભગ બહેનોને તો મેં સમજાવેલું છે. સિનિયરો, અરે ઓ સિનિયરો, તમને માકડ સાહેબ પર ભરોસો નહીં કે? માકડ સાહેબ પર ભરોસો છે કે નહીં? હા બોલો. સિનિયરો સાહેબ પિકનિક કરાવશે કે નહીં? સિનિયરો સાહેબ આપણને પિકનિક કરાવશે કે નહીં? પિકનિકના પૈસા આપ્યા કે નહીં? પૈસાનો આકાર કેવો? બરાબર નથી બોલ્યા. પૈસાનો આકાર કેવો? અરે ઓ સિનિયરો, તમે નાસ્તો કર્યો કે નહીં? ગાંઠિયા ખાધા કે નહીં? જલેબી ખાધી કે નહીં? જલેબીનો આકાર કેવો? અરે ઓ સિનિયરો, જમ્યા કે નહીં? ના નહીં બોલતા, આપણે જમવાના જ છીએ. અરે ઓ સિનિયરો, જમ્યા કે નહીં? લાડુ ભજીયા ખાધા કે નહીં? સંજીભાઈ પર ભરોસો કે નહીં? તો લાડુનો આકાર? અરે ઓ સિનિયરો, તમે રમત રમ્યા કે નહીં? હૌજી રમ્યા કે નહીં? તમને ઇનામ મળ્યું કે નહીં? તો તમારા ઇનામમાં પૈસાનો આકાર? ચાલો ગોળ 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 બધાને સરસ આવડી ગયું. આટલું હું લખી શકી, વધારે નથી લખી શકી. હવે કહી દઉં. આંખ ઉપર બધા હાથ રાખો. આ એટલે નૈનીતાલ, બરાબર? નયન, નયન એટલે આંખ, આંખ એટલે નૈનીતાલ. કાન, કાનપુર. નાક, નાગપુર. માથું, માથેરાન. હાથ, હૈદરાબાદ. પગ, પહેલગામ. પહેલગામ હે. અને કમર, કમર એટલે કુલ્લુ મનાલી. હવે હું જે બોલું એમ તમારે હાથ રાખવાના અને જે ન રાખી શકે એક જ વખતમાં નિધાન આવો. એટલે આ બેનો બાજુ ને તમે કયો બાજુ તમે રમો છો? ના આવું હાલો અહીંયા બે બહેનો આવી છે. હજી આમાંથી ભાઈઓમાંથી કોઈને સંભાળી આવી જજો, કારણ કે સાવ સહેલું બેઠા બેઠા રમાય એવું. કમર, ખુશી ચાચડે. પગ, હાથ, માથું, નાક, કાન, કમર, હાથ,
કારણ કે આમાં નીચે તો આપણે કેટલી વાર આવું છે ખુરશી લઈને પાછળ હાથ નાક માથું કમર રમેશભાઈ ધ્યાન રાખ મારે ધ્યાન રાખવું જ પડે. આનાથી વધારે સ્વરૂપ છે મારી વાત છે તમને આ ગમી કે નહીં આપું વાહ દીપુબેન, આજે બહેનશ્રી તમને રમવામાં કેવીક મજા આવી? બહુ મજા પડી આજે રમવાની. હા, ભાઈઓમાં બધાને હવે તમારા હાથમાં સાંભળો અરે ગોવિંદભાઈ પાસે આ પકડો તમે રાજગુરુભાઈ તમે એક એક ચિઠ્ઠી આપવામાં આવી છે બહેનોને હિરોઈનને અને ભાઈઓને હીરો બને ત્યાં સુધી મેં જૂના બધા લીધા છે લગભગ તો નવા કોઈ છે નહીં. આપણે મ્યુઝિકલ ચેરમાં રમીએ એમ આપણે ખુરશીની આજુબાજુ ફરવાનું હોય બરાબર, અને પછી મ્યુઝિક બંધ થાય એટલે આપણે બેસી જઈએ, ચેર ન મળે આઉટ. જનરલી આપણે એવું કરતા હોઈએ. આમાં હિરોઈન જે નામ છે બહેનોને એ લોકોએ એક પછી એક ચીઠી ફેરવવાની છે. એટલે આ જે પેલા બેન છે એ બીજાને આપે, બીજા ત્રીજાને તમારા હાથમાં રેવી ન જોઈએ. ધીમે ધીમે તમારે પાસ કરવાની હતી. તમારા હાથમાં અહીંયા છેલ્લી રહી જાય. તમારી પાસે છે ને કેમ એમ થાય? બે આમ નહીં આગળ એને મને દઈ દે તમારે તમારી ચિઠ્ઠી તો રાખવાની જ. તમે નીકળી જાઓ. આમાં જ આપવાનું. ચાલો રાજેશ ખન્ના. રાજેશ ખન્ના કોનામાં છે? રોકવાય તો આપણે ઊંધી નહીં આપતા ભાઈ. રોકવાય આપજો. રાજેશ ખન્ના કોની ચિઠ્ઠીમાં છે? કોની ચીઠીમાં છે રાજેશ ખન્ના? રાજેશ ખન્નાની ચીઠ્ઠી. જુઓ ચીઠી જુઓ વાંચવાની છે અંદર. બે થઈ ગયા. 1/2 છે. એમ થોડું હાલે છે. એમ નહીં, તમારી
ચાલો સુનિલ દત્ત હાલો સુનિલ દત્ત નથી આવ્યા છે આજે આથમણે દે ચાલો વિનોદ ખન્ના તાજા જે રે વિનોદ ખન્ના વિનોદ ખન્ના ઊંધી નહીં આપો તમે, રિવર્સ નહીં આપો ભાઈ, આમ જવાનું છે. जो कहता है वो कहने दो मुझे तुमसे मोहब्बत हो गई है मुझे पलकों की छाँव में रहने दो एहसान तेरा होगा मुझ पर બહુ સરસ જો સાહેબે કેવી સરસ ગેમને રિસ્પોન્સ આપ્યો કે એના ભાગે જે હીરો આવ્યો એનું ગીત કા એનો ડાયલોગ એનો ધ્યાન રાખજો તમે. ચાલો મ્યુઝિક. નામ બોલ. દેવેન વર્મા. દેવેન વર્મા. અશોક કુમારનો જમાય. મને ખબર છે. નથી ભાઈ. હું તો કઈ જ દે ચારમાં હું શક્તિ કપૂર. શક્તિ કપૂર વિલન છે ભાઈ. શક્તિ કપૂરનો ડાયલોગ હોય. એના કઈ ડાયલોગ જીતેન્દ્ર. ગોવિંદા. ગોવિંદા નથી. સંજીવ કુમાર. સંજીવ કુમાર હરિભાઈ. શાહરુખ ખાન. શાહરુખ ખાન છે. શાહરુખ ખાનનું ગીત ગાવ. મજા આવે. કોઈ પણ ગીત ગાવ. ધીંગણે જના માથા મહાણે એનો પાળીઓ થઈને પૂજાવો હે ઘડવૈયા મારે ઠાકોરજી નો દીધાઓ ગોમતીજી કે ઓલા જમનાજી ના મારે નિરગંગાથી નો દીનાઓ હે નમતી હાલે ઓલી નવણી બીજો ગણના ઉનાયા હુડે મારે નાવું હે ઘડવૈયા મારે ઠાકોરજી નો દીધાઓ. વાહ ભાઈ વાહ. તાલીઓથી આપણે સરસ હો. આમાં હવે બોલો. પેલું ઇનામ સાહેબે જાહેર કર્યું. સાહેબ કરદમ સાહેબ. પેલું ઇનામ દુબઈની ટૂર. સો ખર્ચે પેલું યુરોપ અને બીજું દુબઈ. કારણ કે હું તો લાભના જ છું. બંનેના લાભમાં. ચાલો હવે તમારી ચીઠી તમે જ કહી દો, કારણ કે મારી આગળ તો ઘણી છે. દિલીપ કુમાર. યુસુફ ખાન. દિલીપ કુમારનો ડાયલોગ ગીત કાંઈક ઉભાર્યો. ગમે એ ગીત બોલ દો. બોલો ને. કાંઈ વાંધો નહીં. આજે की रात मेरे दिल. याद में तुम ना आंसू बहाना दिलो तो जलाना मुझे भूल जाना मेरी યાદ में વજુભાઈ ગાશે. હા એટલે બોલવું તો પડે. પ્રેમ ચોપરા. मुझे लोग प्रेम से प्रेम चोपड़ा कहते हैं. प्यार से लोग मुझे प्रेम कहते हैं પ્રેમ નામ હે મેરા. मैं तो प्रेम नाथ ने गई.
प्यार से लोग मुझे प्रेम चोपड़ा कहते हैं। प्रेम नाम है मेरा। અરે વાહ કેમ કે ઐશ્વર્યા રાય કોણ છે આમાં ઐશ્વર્યા રાય હાલો બોલો ગીત ચીઠીની ઉતાવળ નથી ના આવડે તો કોઈ પણ આઈ ભાવનું પવિત્ર ઝરણું ગુજરાઈયામાં વયા કરે શુભતાઓ આ સકલ વિશ્વનું એવી ભાવનાની હાલો ચિઠ્ઠી ચાલો. મોસમી ચેટર્જી બેટા રહ્યો. વ્યાસભાઈ ગીત ગાય વ્યાસભાઈ ગાય મોટ પે શંકરજી જાઉં બાબા ગાઈ નાખો કોઈ પણ એક इंडिया चमकेगी गोरी चमकेगी तेरी नींद उड़े से उड़ जाए गजरा महकेगा गजरा महकेगा બધા સાથે ગાઓ गजरा महकेगा गजरा महकेगा મ્યુઝિક ચાલુ કરાવીએ તો ખરાબ ન લગાડતા કારણ કે આપણે આપણા સમયમાં પૂરું કરવાનું રાણી મુખર્જી રાણી મુખર્જી ગીત આપો રંગીલા ગીત રાણી મુખર્જી હા કાંઈ વાંધો નહીં. બોલો ચીઠી બોલો રાણી મુખર્જી આવી ગયા બધા સાથે ગાઓ હાલો ચાલો વેરી ગુડ સાચું છે ભાઈ હાલો પાસ કરો સૈના બાનુ સૈના બાનુ વાહ ચાલો સૈના બાનુ મમ્મી બીજું યાદ કરો અરે એટલે નાખ્યું. પટોળા મોગલાવજો એના રૂડાએ રોલિયા ચિતરાવજો મારી પાટણથી પટોળા મોગલાવજો વેરી ગુડ હવે આની માધુરી દીક્ષિત માધુરી દીક્ષિત છે માધુરી દીક્ષિત 2026 ચાલો મોસમી છે નૈમિત્રીને તેથી ચિંતા એનું પણ ગીત ફરી નહીં આવડે ઓછું બોલો તેના ખાનદાનનું દુઃખ ના નૂતન કોણ છે હાલો નૂતન સ્મિતા પાટીલ સરસ સ્મિતા પાટીલ હાજલી પટ જાય તો હમે નારું થઈયો હાજલી પટ જાય તો હમે નારું થઈયો લાઈન અને કપલ નંબર ક્લાસ જોજો લાઈન અને કપલ નંબર 7676 થેન્ક યુ બેન 8181
ચાલો કપલ નંબર ભાવનાબેને અને 50 રૂપિયા એમને થઈ ગયો. પેલા એમને થઈ ગયું ફર્સ્ટની છે બાકી બધાનો ભાગ પડશે બાકી જાવ આ સિનિયર સિટીઝનનું આજનું જમણવાર ચૂરમાના લાડવા, રીંગણા બટેટાનું ભરેલું શાક, હા, અને રોટલી અને મિક્સ ભજીયા, બહુ સુંદર સ્વાદિષ્ટ ભજીયા અને સાથે સાથે ચટણી, સંભારો અને દાળ, ભાત, પૂર્ણ ભોજન. હા, પાપડ અને છાશ. બહુ સરસ મજાનું મેનુ આજનું. અને આ બધા આપણા કાર્યકર મિત્રો ભજુભાઈની સાથે એ પીરસવામાં લાગ્યા છે. બધા પીરસી રહ્યા છે. અને પ્રથમ બહેનોને હર હંમેશા આપણી મિટિંગમાં બહેનો પ્રથમ લાભ લે છે ભોજનનો, અને પછી ભાઈઓ. હા, આ બધાએ થાળી તૈયાર કરી લીધી છે ફૂલ મેનુ ભરીને. ભોજન ચાલુ છે, ફૂલ થાળી. બધા પ્રેમથી આરોગી રહ્યા છે. નીમબેન પણ એમનું ભોજન લઈને આવી ગયા છે. હવે એકબીજાને લાડવાના આગ્રહ કરી રહ્યા છે. હા, પૂછી લીધું ને. હા, એ કેટલા ખાસે જોવાનું છે ભજુભાઈ. સ્વાદિષ્ટ રસોઈ. ભાઈઓ રાહમાં છે. રસોઈ કેવી છે એમ ને? લાડવાનો આગ્રહ કરવા આવ્યા. હાઉસીનું ડાઇનિંગ ટેબલ બની ગયું તમારે તો. વાહ 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 વાહ. ભાઈઓ રાહ જોઈને બેઠા છે. બેનો ભોજન લઈ આવ્યા. લાડુ, દાળ, ભાત, શાક, ભજીયા, પાપડ, છાશ, ફૂલ ભોજન અને સંભારો. ભાઈઓએ ભોજનની શરૂઆત કરી દીધી છે. જય હો, જય હો, જય હો, જય હો.
ભાઈ જમાવટ હો બાકી. ફૂલ થાળી લીધી ને? હા ફૂલ થાળી હો. હા, ભજીયા કેમ દેખાતા નથી? એક જ છે. કાંઈ નહીં કાંઈ નહીં આ તો મુખવાસ છે. હા, મહાદેવ 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 મહાદેવ. વાહ પ્રકાશભાઈ. રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર એટલે ચોકી સોરઠ આ એસઆરપી ગ્રુપનું આ સેન્ટર છે અને અહીંયા તાલીમ આપવામાં આવે છે. અને આ જગ્યાની મુલાકાત આ સિનિયર સિટીઝન મંડળના પ્રવાસ દરમિયાન આયોજન કર્યું અને પ્રવાસીઓએ ખૂબ મોજ લીધી અને 1.5-2 કિલોમીટર અંદર ચાલી અને અંદરનો સુંદર રીતે બધું સુવ્યવસ્થિત રીતે એને આ સંસ્થા દ્વારા માહિતી પણ આપવામાં આવી અને દરેકે ખૂબ મોજ કરી. જેટલા મેમ્બરો આવી ગયા છે એ છે અને બાકીના એ આપણી બસ તરફ જઈ રહ્યા છે. જય હો. ભારત માતા કી. ભારત માતા કી. આવતી આપણી બસ છે અને બસ તરફ એ બધા એ જઈ રહ્યા છે. હવે નમસ્કાર મિત્રો, અમારું જુનાગઢ સિનિયર સિટીઝન મંડળ અને એની ટ્રીપ એક દિવસનો પ્રવાસ એટલે 11/1/2026 ચોકી મુકામે આવેલ સત દેવીદાસ હિંમતદાસની જગ્યા અને સાથે સાથે ચોકી મુકામે આવેલ એટલે એસઆરપી તાલીમ કેન્દ્રની પણ મુલાકાત લીધી. પણ મિત્રો અંદર ફોટોગ્રાફીની મનાઈ હતી જેથી અંદર ફોટોગ્રાફી નથી થઈ શકી. તો આ હતો અમારો પ્રવાસનો કાર્યક્રમ. આપને કેવો લાગ્યો? જો આપને સારો લાગ્યો હોય તો આપ અમારી ચેનલ એટલે કે કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પર કરજો અને આપણા મિત્ર મંડળ સુધી આ અમારા સિનિયર સિટીઝન જે છે એને પ્રોત્સાહિત મળે એ માટે આપ શેર પણ કરશો. જય હો, જય હો, જય હો.